કામગીરીમાં વ્યસ્ત એવા શિક્ષકને વિદ્યાર્થીઓને ભણાવવા માટેનો બિલકુલ સમય નથી। આજે પરખ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે આ પરખ રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણની પોલ ખુલી છે। તીડ ભગાડતા કોરોનામાં મૃતદેહ ગણતા શિક્ષણ ભણાવવાની સિવાયનું બધું જ કામ કરી રહ્યા છે। સર્વસ્ટેટ ટોપ 10 પરફોર્મિંગ રાજ્યમાં ગુજરાત રાજ્યનો સમાવેશ જ નથી। આ શિક્ષણનું સ્તર નીચું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। ગુજરાત રાજ્યનું સમાવેશ નબળું પ્રદર્શન સામે આવ્યું છે। શિક્ષકોને શિક્ષણ સિવાયની 56 કામગીરી સોંપતા ગુજરાત પછડાયું છે। કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024નું રિપોર્ટ જાહેર કર્યો છે અને આ રિપોર્ટમાં ગુજરાતમાં શિક્ષણનું સ્તર કેવા પ્રકારનું છે તેની વરવી વાસ્તવિકતા સામે આવી છે। સર્વશ્રેષ્ઠ ટોપ 10 પરફોર્મિંગ રાજ્યમાં ગુજરાત રાજ્યનો જ સમાવેશ નથી, ત્યારે આ રિપોર્ટ મુજબ ગુજરાત રાજ્યનો સમાવેશ નબળું પ્રદર્શન કરનારા રાજ્યોની યાદીમાં થાય છે। ત્યારે આ રિપોર્ટમાં ગુજરાત રાજ્યમાં શિક્ષણનું સ્તર કેમ કથળી રહ્યું છે તેના પર સવાલ ઉઠ્યા। શિક્ષકોને શિક્ષણ સિવાયની જે 56 કામગીરી સોંપવામાં આવે છે અને આ 56 કામગીરી સોંપતા જ પરખ રિપોર્ટમાં ગુજરાત પછડાયું છે। બાળકોમાં લેખન શક્તિ કેવી છે તેમજ બાળક કેવા પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે, શૈક્ષણિક સ્તર કેવા પ્રકારનું છે, આ તમામ પાસાઓને લઈને મૂલ્યાંકન કસોટી પણ લેવામાં આવે છે અને તેને જ આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હોય છે। ત્યારે આજે કેન્દ્ર સરકાર દ્વારા પરખ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં ગુજરાતના શિક્ષણ તંત્રની પોલ ખુલી છે। 56 કામગીરી જે સોંપવામાં આવે છે અને તેમાં જ શિક્ષકો વ્યસ્ત રહેલા હોય છે। આ વ્યસ્ત શિક્ષકોને લઈને વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે જે પ્રકારના ચેડા કરવામાં આવે છે। સુરતથી રાબિયા સાલે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રાબિયા, આજે પરખ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે શિક્ષકોને શિક્ષણ સિવાયની જે 56 કામગીરી સોંપવામાં આવે છે અને તેને જ લઈને ગુજરાત પછડાયું છે તેવું કહી શકાય? સ્પષ્ટ કહી શકાય છે, જો કે નકારવામાં આવે છે। શિક્ષણ સમિતિની સુરત ખાતે જે સરકારી શાળા છે, આ સરકારી શાળા ખાતે અવનવી શાળાઓ બનાવવાની, ટેકનોલોજીનો ઉપયોગ કરવાની મસ્ત મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષકોની ઘટ સર્જાતી હોય તો ક્યાંક આ શિક્ષકો જે છે બારે માસ કંઈક ને કંઈક તહેવારોની અંદર વ્યસ્ત હોય, તો ક્યાંક ઇલેક્શનના કામની અંદર વ્યસ્ત હોય, તો ક્યાંક કોઈ ને કોઈ જે કામગીરીઓ ચાલતી હોય, તો ક્યાંક યોજનાઓ હોય, દરેક કામગીરીની અંદર વ્યસ્ત રહેવાને કારણે બાળકોનો જે શિક્ષણ છે, એની જે અભ્યાસ છે એની ઉપર એક ચોક્કસી માઠી અસર પડતી હોય છે। વ્યવહારિક છે કે આ શિક્ષકો જ્યારે બારે માસ વ્યસ્ત રહેતા હોય, વાર તહેવારે કંઈક ને કંઈક શિક્ષકોના માથે ભાર આપી દેવાતો હોય છે, તો ટાઈમ ક્યાંથી મળવાનો? અને જો સમય મળી જાય તો સમય મળવાને કારણે જે સિલેબસ હોય છે એ પૂરું કરવાને લઈને પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠતા હોય છે। અભ્યાસક્રમ પૂરો કરવા માટે જેવો પૂરતો સમય જોઈએ એવો મળતો નથી, તો ક્યાંક શિક્ષણ નીતિને લઈને પણ અનેક સવાલો ઉઠતા હોય છે। ક્યાંક પુસ્તકોની ખોટ, તો ક્યાંક શિક્ષકોની ઉપર દબાણ કરવામાં આવતું હોય છે, તો શિક્ષકોની ઘટને લઈને પણ સવાલો ઉઠતા હોય છે। પરંતુ આ તમામ બાબતને ગોળીને પી જતી સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ હોય છે, આ શાળાઓની અંદર શિક્ષકો પર ચોક્કસથી ભાર પડતો હોય એવું કહેવામાં આવે છે। શિક્ષકો દ્વારા કહેવામાં ઘણીવાર આવ્યું છે, પણ કોઈ પણ શિક્ષક મીડિયાની સમક્ષ આવીને બોલવા તૈયાર ના હોય, કારણ કે તેમને ધાક ધમકી આપવામાં આવે, તેમને નોકરીનો દર બતાવવામાં આવે, પણ બારે માસ શિક્ષકોની ઉપર કામનું ભારણ આપવામાં આવતું હોય છે। ઇલેક્શનની કામગીરી ઇલેક્શન આવ્યા પહેલા જ તેના કેટલા મહિનાઓ પહેલા સોંપી દેવામાં આવતી હોય ને એવું કહીએ તો પણ ચાલે, જેના કારણે આ બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે। લોકો સરકારી શાળાઓની અંદર બાળકોને મૂકતા હોય છે કારણ કે તેઓની પરિસ્થિતિ નથી હોતી, પરંતુ આ સુરત ખાતે જ્યારે જે માહોલ ચાલી રહ્યો છે, મંદીનો જે માહોલ છે, ડાયમંડ ઉદ્યોગ કહો, ટેક્સટાઇલ ઉદ્યોગ કહો, આ તમામની અંદર મંદીના માહોલને કારણે ઉદ્યોગકારો, રત્ન કલાકારો પોતાના બાળકોને સમિતિની શાળામાં દાખલો અપાવી રહ્યા છે। શિક્ષણ સમિતિની શાળામાં કહેવામાં આવે છે કે મસ્ત મોટી લાઈનો એડમિશનને લઈને લાગે છે, પણ આ લાઈનો એડમિશનને લઈને કઈ નવી ટેકનોલોજી કે પછી શિક્ષણનું સ્તર ઊંચું જવાને કારણે નથી લાગતી। આ લાઈનો લાગે છે મંદીને કારણે શિક્ષણનું સ્તર તો નીચે જઈ જ રહ્યું છે। ગુજરાતમાં જ્યારે ટોપ 10 ની અંદર જો
ગુજરાતનું નામ નહીં જ આવતું હોય, પરખ જે રિપોર્ટ સામે આવી રહ્યો છે કેન્દ્રીય સરકાર દ્વારા, જ્યારે આ રીતે ખુલાસો કરવામાં આવી રહ્યો છે તો અનેક સવાલો તે ઉપજાવે છે. સુરત ખાતે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એટલે કે સરકારી શાળાઓ આવેલી છે. આ સરકારી શાળાઓની અંદર દરેક શાળાની અંદર ક્યાંક શિક્ષકોની ઘટ તો ક્યાંક શિક્ષણને લઈને લાગતી વસ્તુઓ નહીં હોવાને કારણે, સત્ર વીતી ગયા પછી કેટલી વસ્તુ હોવાને કારણે, તો ક્યાંક શિક્ષણ પર કામનું ભારણ હોવાને કારણે તેઓ ક્યાંક ને ક્યાંક ફ્રસ્ટ્રેટ હોય છે, ગુસ્સામાં હોય છે અને તે તમામ ગુસ્સો ઉતરે છે બાળકોની ઉપર, બાળકોના અભ્યાસની ઉપર. શૈક્ષણિક ક્ષેત્ર પૂરું થવા આવે છે પણ ક્યાંક રિવિઝન નથી થતું. છે તો સરકારી શાળા એટલે તો શિક્ષકોની ઉપર ભાર આપવામાં આવે છે અને આ ભાર આપવાને લઈને સુરત ખાતે પણ સ્પષ્ટ રીતે કહી શકાય છે કે શિક્ષણની પરિસ્થિતિ કથળી ગઈ છે. જી બિલકુલ રાબિયા, પરંતુ અત્યારે અહીંયા સવાલ એ પણ થાય કે જો શિક્ષકોને 56 જેટલી કામગીરી કરવામાં આવશે, એમને સોંપવામાં આવશે, તો મુખ્ય કામ જે બાળકોને અભ્યાસ કરાવવાનું છે, સારા સંસ્કાર આપવાનું છે, તે ક્યારે કરશે? એક આ મોટો સવાલ થઈ રહ્યો છે. ચોક્કસથી આ એક મોટો સવાલ છે. જ્યારે શિક્ષકો અન્ય કામોની અંદર વ્યસ્ત રહેશે, શિક્ષકોની ઉપર અન્ય જે ભારણ આપવામાં આવશે, તહેવારોને લઈને ભારણ આપવામાં આવશે, તો ક્યાંક ઇલેક્શનને લઈને ભારણ આપવામાં આવશે, તો ક્યાંક અન્ય કામગીરીને લઈને તેઓની ઉપર થોપી દેવામાં આવશે. કોરોનાને અંદર પણ શિક્ષકોની ઉપર જે કામગીરીઓ થોપી દેવામાં આવી હતી અને કોરોના ગયા પછી પણ શાળાઓ શરૂ થતા પણ વિદ્યાર્થીઓ માટે જ્યારે શિક્ષકોને ટાઈમ જ નહીં હશે, શિક્ષક સ્ટાફ રૂમમાં બેસીને બીજી જે કામગીરી કરવું પડશે, જ્યારે જેમની ઉપર ભાર આપવામાં આવતો હશે, જે કામગીરી થોપવામાં આવતી હશે, તો વ્યવહારિક છે કે એ ટાર્ગેટ પહેલા એમને પૂરો કરવામાં રહેશે. બાળકો તો રામ ભરોસે મુકાઈ જશે. એ જ રીતના આ શિક્ષકોની ઉપર કામનું ભારણ વધવાને કારણે તેઓનો અવાજ તો નથી નીકળતો, પણ જે સર્વે ચોંકાવનારો જે રિપોર્ટ સામે આવી રહ્યો છે એ ઘણું બધું કહી જાય છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર. તો બાળકોને રામ ભરોસે ન રાખવામાં આવે અને શિક્ષક દ્વારા તેમાં વધુ ધ્યાન આપવામાં આવે તેવું પણ માંગ ઉઠી છે અને હવે જો શિક્ષકોને આ બધી કામગીરીમાંથી મુક્ત રાખવામાં આવે તો ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધરી શકે તેવી સંભાવનાઓ છે. રાજ્યમાં 65,814 શિક્ષકની અત્યારે ઘટ છે, તો શિક્ષકને હવે એક તરફ અનેક પ્રકારની કામગીરી સોંપવામાં આવે છે, ત્યારે બીજી તરફ રાજ્યની મોટાભાગની શાળાઓમાં શિક્ષકોની છેલ્લા ઘણા સમયથી ઘટ છે, તો હવે ત્વરિતપણે શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી પણ લોકોની માંગ ઉઠી છે. સર્વશ્રેષ્ઠ ટોપ 10 પરફોર્મિંગ રાજ્યમાં ગુજરાત રાજ્યનો સમાવેશ નહીં થતા એક આ ગંભીર બાબત છે. આ ગુજરાતનું નબળું પ્રદર્શન સામે આવ્યું છે, ત્યારે શિક્ષણ વિભાગની પણ આ પોલ ખુલી છે. ત્યારે હવે શિક્ષકો 56 કામગીરી કરશે તો બાળકોને ભણાવી નહીં શકે, માટે શિક્ષક સરકારી કામગીરીને બદલે બાળકો પર ધ્યાન આપે તો બાળકોનું ભવિષ્ય સુધરી શકે છે અને ગુજરાત પણ ટોપ 10માં આવી શકે છે. શિક્ષણ સિવાયની 56 કામગીરી સોંપતા પરખ રિપોર્ટમાં ગુજરાત પછડાયું છે. બાળકોમાં લેખન શક્તિ કેવી છે, કેવા પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે, શૈક્ષણિક સ્તર કેવા પ્રકારનું છે, આ તમામ પાસાઓને લઈને જ મૂલ્યાંકન કસોટી કરવામાં આવે છે. ત્યારે હવે 56 કામગીરીમાં વ્યસ્ત ન રાખવામાં આવે શિક્ષકને તો વિદ્યાર્થીઓ પર તેઓ ધ્યાન આપી શકે છે અને ગુજરાતનું પ્રદર્શન ખૂબ જ સારું થઈ શકે છે. આ 2024નો પરખનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ વરવી વાસ્તવિકતા સામે આવી રહી છે, ત્યારે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે આજે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024નો રિપોર્ટ જાહેર કર્યો છે અને તેમાં ગુજરાતમાં શિક્ષણનું સ્તર કેવા પ્રકારનું છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. ટોપ 10 પરફોર્મિંગ રાજ્યમાં ગુજરાત રાજ્યનો જ સમાવેશ થયો નથી, તે ખૂબ જ ગંભીર બાબત છે. તો રાજકોટથી ધ્રુવ કુંડેલ સંવાદદાતા મારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી ધ્રુવ, આજે પરખ રિપોર્ટ જે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સવાલ એવો થાય કે શિક્ષકો 56 કામગીરી કરશે તો બાળકોને ભણાવશે કોણ? ચોક્કસથી પરખ રિપોર્ટ સામે આવ્યો છે, ત્યારે આ પરખ રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. ખાસ વાત કરવામાં આવે તો શિક્ષકો છે તે ઇતર પ્રવૃત્તિઓમાં તેઓને વધારે વ્યસ્ત રાખવામાં આવે છે અને તેના જ કારણે બાળકોનું જે શિક્ષણ છે ને તે કથળતું જાય તે સ્થિતિ ખૂબ જ બગડી રહ્યું છે. અને આ સાથે આ
મામલાને લઈને વિપક્ષ પણ વારંવાર પ્રશ્ન પૂછી રહ્યો છે. પણ આપણી સાથે રોહિત રાજપૂત છે, યુવા આગેવાન છે કોંગ્રેસના, એની સાથે જ વાત કરશું. રોહિતભાઈ, શું કહેશો? ખાસ તો આને લઈને અનેક વખત વિપક્ષે અવાજ ઉઠાવ્યો છે કે શિક્ષકોને ઉત્તર કામગીરી વધારે આપવામાં આવે છે, તેના કારણે જે બાળકોનું જે ભવિષ્ય છે તે બગડી રહ્યું છે. જે શિક્ષણની જે પ્રણાલી છે તેમાં ખોટ થઈ રહી છે. કેન્દ્ર સરકારનો જે શિક્ષણ પરખ રિપોર્ટ આવ્યો છે એમાં ગુજરાત સૌથી ખોટ રાજ્ય તરીકેનો જે રિપોર્ટ આવ્યો એ આપણા સૌ માટે શરમજનક છે. અમે વિપક્ષમાં છે તેમ છતાંય કહીએ છીએ કે આ રિપોર્ટ ક્યાંક ને ક્યાંક ગુજરાતની શિક્ષણની કથળતી પરિસ્થિતિને અરીસો બતાવવા સમાન છે. કારણ કે જે તમે શિક્ષકોને 20,000 થી માંડી અને 1.5 લાખ જેટલો પગાર આપો છો અને જે બાળકોને અભ્યાસ કરવા માટેનું લેખન કેટલું સારું છે, એ બોલી શકે છે, વાંચી શકે છે, આ બધા બાળકોને સારું એજ્યુકેશન ક્વોલિટી માટે શિક્ષકોને આપણે પગાર આપીએ, પરંતુ સરકાર 56 અલગ-અલગ જાતની પ્રવૃત્તિ કરાવે. ચૂંટણીની અંદર નાના મોટી પ્રવૃત્તિ, વસ્તી ગણતરીની અંદર જે ઉત્તર ગુજરાતની અંદર જે તીતળ આવ્યા તેમને ઉડાડવા માટે શિક્ષકોને મોકલવામાં આવે. ભાજપની સભા હોય કે પ્રધાનમંત્રીની સભા, તેમાં સંખ્યા ભેગી કરી અને ગામ લોકોમાંથી એસટી બસની અંદર તમને આવી પ્રકારની જવાબદારી સોંપી અને ક્યાંક ને ક્યાંક શિક્ષકોને બાળકોને એજ્યુકેશન ભણાવવા માટે કોઈ જાતનો સમય રહેતો જ નથી. તમે જોવ તો ગુજરાતની અંદર હાલની અંદર જે કેન્દ્ર સરકારનો રિપોર્ટ આવ્યો હતો કે જે ટોપ 10 યુનિવર્સિટી છે તેમાં ગુજરાતની એક પણ યુનિવર્સિટી નથી, નહીં ખાનગી કે નહીં સરકારી. જીકાસ પોર્ટલ લેવાને લીધે ખાનગી યુનિવર્સિટીની અંદર રાફડો ફાટ્યો. એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષણ સ્તરે સદંતરે ગુજરાતની અંદર ખૂબ જ શિક્ષણની સ્થિતિ કથળતી છે. સરકારી સ્કૂલોની અંદર શિક્ષકોની ઘટ છે, ઓરડાઓની ઘટ છે. વિધાનસભાની અંદર વિપક્ષ વારંવાર પ્રશ્ન પૂછે છે કે અનેક ગુજરાતની અંદર 100 એવી સ્કૂલો એક શિક્ષક ઉપર ચાલે છે. ઓરડાઓની ઘટ તો 15,000 થી વધુ ઓરડાઓની ઘટ છે. તો આમાં બાળકો કઈ રીતના ભણી શકે? શિક્ષકોને તમે સારા પગાર આપો તો એમને પોતાની લાયકાત પ્રમાણે બાળકોને શિક્ષણ આપવા દો. તમે જો ઇતર પ્રવૃત્તિઓ શિક્ષકોની કામગીરી સોંપા કરશો તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની હજી પણ શિક્ષણની સ્થિતિ કથળતી રહે. શિક્ષણનું સદંતરે ખાનગીકરણ થઈ રહ્યું છે. ખાસ તો ગુજરાતમાં 65,000 થી વધુ શિક્ષકોની ઘટ છે. આ પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. શું કહેશો? ભરતી પ્રક્રિયા કેટલી જૂની અથવા તો ભરતી વહેલી થવી જોઈએ, તેમ છતાં ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર આ ભરતી કરી નથી શકતી. ગુજરાતની અંદર વધતી જતી બેરોજગારીના દર વચ્ચે લાયકાત ધરાવતા શિક્ષકોનો ગુજરાતની અંદર રાફડો ફાટે એટલા શિક્ષકો છે. 1,000 જગ્યા હોય તો સામે 7 લાખ જેટલા શિક્ષકોના ફોર્મ ભરાય છે. એ પરીક્ષા પાસ કર્યા પછી 5-5 વર્ષ સુધી તેમને નિમણૂક નથી મળતી. ક્યાંક ને ક્યાંક ભરતી પ્રક્રિયામાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે. અને બીજી વસ્તુ, જે જ્ઞાન સહાયક જે યોજના લઈ આવ્યા છે કે શિક્ષકોને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 11 મહિનામાં લઈ આવે છે, તેમાં શિક્ષકો પોતાના તન મન દિલ અને દાનતથી ભણાવતા નથી. એટલે રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગના જે અધિકારીઓ, જે સચિવો, જે મંત્રીઓ કામ કરી રહ્યા છે, મને લાગે છે તેમને ખાનગીકરણ, શિક્ષણના ખાનગીકરણમાં વધુ રસ છે. અને આ ગુજરાત માટે અને કેન્દ્રમાં ડબલ એન્જિનની સરકારની જે વાતો કરી રહ્યા છે એના માટે ડૂબી મરવા જેવી વાત છે. કારણ કે ગુજરાતની અંદર જી જો શિક્ષણની સ્થિતિ આટલી હદે હોય તો અન્ય રાજ્યની આપણે ગુજરાત મોડલની વાતો જ બહાર કરવાનો છે. ભાઈ, ભવિષ્યની વાત જી બિલકુલ. શું લાગે છે ગુજરાતનું ભવિષ્ય શું દેખાઈ રહ્યું છે? કારણ કે આ પ્રકારનો રિપોર્ટ આવ્યો, આ રિપોર્ટને લઈને તજજ્ઞો પણ અત્યારે ચર્ચા શરૂ કર્યા છે. ખરા અર્થમાં લાગે છે ભવિષ્યમાં આ શિક્ષણ સુધરી શકે અથવા તો આને એક નવા મોડલની જરૂર છે? 100% ગુજરાતનામાં જે એજ્યુકેશન મોડલની આપણે વાત કરી રહી છું તદ્દન નિષ્ફળ છે. જે શિક્ષણવિદો અને અમે જે એજ્યુકેશન ફિલ્ડમાં 7-7 વર્ષથી કામ કરીએ એ પ્રમાણે લાગે છે કે ભવિષ્યમાં આનાથી ખરાબ પરિસ્થિતિ થશે. કારણ કે રાજ્ય સરકારનો જે શિક્ષણ વિભાગ છે એ જે નવી ખાનગી યુનિવર્સિટીઓ અને ખાનગી સ્કૂલોને ખટાવવા માટે જે નવી પોલિસી જે અમલીકરણ કરી છે તે ખૂબ જ શરમજનક છે. મારું માનવું છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ગુજરાતના શિક્ષણ માટે તમે 33,000 જેટલું કરોડનું બજેટ ફાળવો છો, તેમ છતાંય ટોપ 10 યુનિવર્સિટીની અંદર ગુજરાતની યુનિવર્સિટી નો આવે. જે શિક્ષણનો કેન્દ્ર સરકારનો પરખ રિપોર્ટ આવ્યો છે તેમાં ગુજરાત સૌથી ખોટ રાજ્ય તરીકે હોય તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મનોમંથન કરવાની જરૂર છે. સામાજિક આગેવાનો, રાજ્યના એક નાગરિકની જવાબદારી બને કે ભવિષ્યમાં ગુજરાતમાં જે શિક્ષણની પરિસ્થિતિ જો ખરાબ થશે તો રાજ્યના વિકાસ માટે ખૂબ જ નડતરરૂપ સાબિત થઈ શકે છે. ચોક્કસથી આ હતા આપણી સાથે રોહિત રાજપૂત કે જેઓ પોતે આગેવાન છે, કોંગ્રેસના વિદ્યાર્થી યુવા આગેવાન છે. સ્પષ્ટપણે જે પ્રકારનો પરખ રિપોર્ટ આવ્યો છે ખૂબ જ ચોંકાવનારો ખુલાસો થયો છે. અને આ ચોંકાવનારા ખુલાસામાં કહી શકાય કે 56 અલગ જેટલી ઇતર જે કામગીરી છે તે શિક્ષકો પાસેથી રાજ્ય સરકાર લે છે અને તેના જ કારણે શિક્ષણની સ્થિતિ અત્યારે કથળી રહી છે. અને આ વિષયને લઈને હાલ અત્યારે તજજ્ઞો ચર્ચામાં ઉતર્યા છે. પણ ચોક્કસથી કહી શકાય કે અંતમાં ક્યાંક ને ક્યાંક આમાં જે વિદ્યાર્થીઓ જે પ્રકારનું તેમને શિક્ષણ તેમને મળવું જોઈએ તે પ્રકારનું શિક્ષણ તેઓને નથી મળી રહ્યું. અને ચિંતાનો વિષય વિદ્યાર્થીઓ માટે પણ છે અને આ સાથે સમાજ માટે પણ એક ચિંતાનો વિષય છે. જી બિલકુલ. સમગ્ર માહિતી બદલ આભાર.
તો પરખનો રિપોર્ટ એ ગુજરાત માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. આ રિપોર્ટ મુજબ નબળા રાજ્યોની યાદીમાં પણ ગુજરાત સૌથી નીચેના નંબરે આવે છે. સૌથી પરફોર્મિંગ જિલ્લામાં 50ની યાદીમાંથી ગુજરાતના એક પણ જિલ્લાનો સમાવેશ નથી. પરખ રિપોર્ટમાં ગુજરાત શિક્ષણ ક્ષેત્રે જે પછડાયું છે તેની પાછળનું મુખ્ય કારણ હોય તો રાજ્યમાં શિક્ષકોની ઘટ છે. તો આ શિક્ષકોની ત્વરિતપણે ભરતી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. જો શિક્ષકોની ભરતી કરવામાં આવે તો ગુજરાતનું પ્રદર્શન ખૂબ સારું થઈ શકે છે. શાળાઓમાં શિક્ષક નથી તો વિદ્યાર્થીઓને કેવી રીતના ભણાવવામાં આવશે? ગુજરાતમાં જે લાંબા સમયથી શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે તેને ત્વરિતપણે ભરી દેવામાં આવે, ભરતી કરવામાં આવે. સરકાર આખું સત્ર પૂરું થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષક કે જ્ઞાન સહાયક પણ આપતી નથી. તો હવે આ એક જ સવાલ થાય કે ત્વરિતપણે શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવે, તેમની ભરતી કરવામાં આવે.